ન પડવા દે, પણ ઠાકરના હૈયામાં તમે જેમ જીવો છો ને એમ ઠાકરના હૈયામાં જ તમે જીવો એ વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના કરું. અહીંયા તમે બધા હાથ ઉપર વડવાળા દેવના ચરણ પાદુકા હાથ ઉપર પગલા લઈ અને વડવાળા દેવનું સ્વાગત કર્યું ત્યારે હું બેઠો બેઠો વિચારતો હતો, જીવન અને મરણ તો ઈશ્વરના હાથમાં છે, મારા તમારા હાથમાં કોઈના હાથમાં નથી. પણ તમારા ભાગ્યની કદાચ રેખા બદલાવી હોય ને તો મેઘસ્વામી બાપુના ચરણ તમારા હાથ ઉપર પડી જાય તો તમારા જીવનની રેખાએ ફરી જાય. એવા પવિત્ર અવસરે મારા વડવાળા દેવના સેવકોમાં મને એમ કહેતા તમે વચન આપજો, તમે પૂરો ભાર આપજો. એટલે મનમાં એમ થતું હતું કે મારો ઠાકર તમારા હૈયામાં કેટલો દ્રઢતાથી, કેટલી શ્રદ્ધા અને વિશ્વાસથી બેઠો હશે. હું એવી રીતે હાલતો હતો કે તમારા હાથમાં મારા શરીરનું વજન નહીં પણ તમારા હાથમાં મેઘસ્વામી બાપુના ચરણના ફૂલડાના વજન આવે એવી રીતે તમારા ચરણમાં હાલતો હાલતો આવ્યો છું. અને બધાને એટલે વડવાળા દેવને પ્રાર્થના કરતો જાઉં છું કે તમારા હાથ જેના હાથમાં સાહેબ આખું ચરણ આવે કે ન આવે એનું આચરણ જો તમારામાં આવી જાય, અને એના કરતા હું તો એટલા માટે રાજી થતો હતો કે પગમાં રહેલી જે ધૂળ છે, જેને ચરણ ધૂલી કહેવાય છે, એ ચરણ ધૂલી જેના હાથમાં આવી જશે ને એનો કાળ અને રેખા વડવાળા દેવ ફેરવી નાખશે. એટલો શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, એટલો પ્રેમ રાખજો. અને જ્યારે ખંપાળિયાની વાત આવે ત્યારે તો ભુવાજી કહેવાનું મન થાય. અને આજે ખંપાળિયામાં હું આવ્યો તો છું પણ આજ તો હરખથી આવ્યો છું. આજ મનમાં એક દોરાવાય નથી કે 12 મહિનાથી માં ભગવતીએ તમારી લાજ જે રાખી છે, 12 મહિનાથી મારા વડવાળા દેવ ને મારા મેઘસ્વામી બાપુએ જે તમારી લાજ રાખી છે ને, આજ એટલું જ એની પાસે માંગવું છે કે તે અમને ખૂબ આપ્યું, દૂધ અને દીકરા ખૂબ આપ્યા છે, તે અમને ધંધોય હારો આપ્યો છે. પણ હે મારા નાથ, અમને બધું આપવા છતાંય તારો માર્ગ ન ભૂલાય ને એવા આશીર્વાદ આપજે. દુનિયાનો માર્ગ હંમેશા ક્યારેય ભગવાન કોઈના જીવનમાં આંવડાની ધાર પડવા ન દે, પણ માનો ક્યારેક આંખું ડબડબી જાય ને તો એ મેઘસ્વામી બાપુની ધોળી ધજા સામે જોજો. એ દુઃખ ભાંગીને ભૂકો કરનારો મારો નાથ બેઠો છે, જે શ્રદ્ધા અને વિશ્વાસ. સાહેબ આખા સમાજમાં 14 પરગણામાં એવું કહેવાય છે કે દુધઈ જગ્યાને કાંઈ પણ જાવું બધાયથી પહેલા ખંપાળિયાની દીકરીના હાથનો, જમણા હાથનો કંકુનો ચાંદલો કરીને જાય ને તો વડવાળા દેવના ફતેના ડંકા થઈ જાય છે. એવી જ રીતે તમારા ગામમાં દીકરીઓ જન્મતી રહે, એવી જ રીતે પ્રેમ અને શ્રદ્ધાની સાથે. અને મને ક્યારેક ક્યારેક તો શરમ થાય. શરમ એટલા માટે કે હું 1 વાર કહું, 2 વાર કહું, 3 વાર કહું, પણ મારા ખંપાળિયાને મારે આભાર માનીને કહેવું છે કે વડવાળાના ઘોડા દૂધઈથી છૂટે અને ખંપાળિયામાં આવીને જોગાણ ખાય છે ને, આ ભાવ અને પ્રેમ કેટલું દીધું, શું દીધું એ મહત્વનું નથી. હમણાં બધાને ખબર જ છે કે હમણાં મેઘસ્વામી બાપુની તલાવડીનું મારે રિનોવેશન કરાવવું. મેં તમારા ઘરેથી ઘરમાંથી એક રૂપિયો જેને જે મળ્યું તે લીધું છે. પણ સાહેબ આ શું થયું છે તેની વાત મારે નથી થઈ, પણ આ તો અવસર ભી હે, મોકા પણ છે, દસ્તુર ભી હે. આજ કહેવાનો અવસર છે. સાહેબ મારા મનમાં એક દિવસ ચાલતું હતું મેઘસ્વામી બાપુનું તલાવડીનું સારી રીતે કરવું. અહીંયા હાજર પણ છે ભાઈ વાસુ હડલા, એને મેં 2-4 વાર કીધું કે આપણે કરવું છે, કે ક્યારે કરવું છે. એક દિવસ એ મારી પાસે આવ્યો, મને કે બાપુ કાલ જ કામ ચાલુ કરી દેવું છે. અને ત્યારે મેં એમ કીધું કાલ તો કામ ચાલુ કરવું છે, પણ મારે હવા રૂપિયો ખંપાળિયાનો આવે ને ત્યાર પછી ચાલુ કરવું છે. આવું ત્યારે મનમાં વ્રત હતું. એના પહેલા તમે દેવા માટે પણ આવ્યા હતા, અને ત્યારે મારા મગજમાં એમ હતું તમે આપેલી જે નોટ છે ને, મેં તમને પૈસા પાછા આપ્યા. કેટલા